તો જેમ મારું મેવાના મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર. કાલનો બ્લોગ તમે ના જો ડેફિનેટલી જઈને જોતા આવજો. આજના બ્લોગમાં પૂરેપૂરો સપોર્ટ કરજો. આપણો બ્લોગ આજનો 6 થઈ ગયો. પહેલા તો બધા ગુડ મોર્નિંગ, સુપ્રભાત. હાલ આપણે જાણું છે રોટી ક્ષેત્રમાં ચમકા છે તમે છેલ્લો તાળ બધું કીધું બતાવી દેવાનું છે. આપણે એક બ્લોગ શૂટ કરીએ અને આ બે નમૂનો એક જ જોઈ રહ્યા તો આ બે રમવાથી આપણે પહોંચીએ ખેતરમાં. તો મિત્રો એક્ટિવા પપ્પા નોકરી લઈ ગયેલા છે. આપણો પગદંડીના સારે ખેતરમાં હેડી નીકળે છે. ખેતરમાં જઈને વાત કરીએ લગભગ ભાભીને સવારમાં વહેલાનો જો હાલ હવા 9 થઈ છે. હું મોડો ઉઠ્યો એટલે હું હવે જાઉં છું પહોંચીને વાત કરી. તો ફાઇનલી મિત્રો આપણે આપણા ખેતરમાં પહોંચી જઈએ છીએ. હવે આપણું ખેતર તમે કાલે બ્લોગમાં જોઈ જશે. તમને હું ભાભી દેખાતા જ ચકુન બે એટલે લગભગ ગણીએ તો બહુ નહીં પણ 5 ચાળા બાચી છે જે આજના દાડામાં ગમે તે કેમ બતાવવાના છે. તો કોમકાજ ચાલુ કરીએ, બહુ ભૂલ્યા જેવું નહીં. તો મિત્રો હાલ વાગે છે 11:30 ના આપણે આજનું નેદવાનું પતી ગયું છે. હજુ બાકી સાહેબ વાતના આવીશું પાછા. બાકી આજે આપણું ખેતર અને પેલી બે જણી રેડી છે તો આપણે ફટાફટ ઘેર નીકળીએ. તો મિત્રો ખેતરથી આપણે ઘરે જઈએ છીએ. પંખા વાયરો કાઢો થોડું સારું લાગે છે. હજુ સારું લાગી જાણા પણ નહીં આવીશું. સમકમ એક તો માટી થઈ જાય છે, પરસો તાપ આપતો હતો બહુ એટલે નાવું છે નહીં ફ્રેશ થઈ જાય પહેલા પછી વાત. તો મિત્રો આપણે નહીં ધોઈને કમ્પ્લીટ રેડી થઈ જાય તૈયાર એકદમ ચકાચક. હવે થોડું નહીં બહુ મસ્ત લાગે છે. અને હવે આપણે આરામ કરીશું થોડોક ટાઈમ પછી ખાવા જઈએ. ખાવા બોલાવીએ એટલે તો આરામ કરીએ. ચમક થાક તો લાગે નહીં યાર એટલે ખાવાનો ટાઈમ થઈ ગયો મિત્રો. ખાવા જવાનું હવે મમ્મી શું બને આપણે નહીં ખાવા ભાવે એવું સારું હોય. તો મિત્રો પેટ ભરીને ધરાઈને ખાઈ લીધું છે અને હવે હોજના પાવું જવાનું છે. તો જ્યાં પહેલા થોડોક આરામ કરી લઈએ. ખેતર જવાનું છે હોજના. કાલ થોડોક આરામ કરી લઈએ તો હોદના નેદવું ગમે. કાલ ઊંઘવાનું હવે 2 કલાક. તો મિત્રો હોદના વાગે હવા 4 જેવું વાગે છે ને આપણે પાછા ખેતરમાં આવીએ છીએ નેદવા માટે. ભાભીને આપણે પહેલાં તો અડધા કલાક પહેલાં એટલે નેદવાનું ચાલુ કરી નાખ્યું છે. હું હવા આવ્યો છું તો દાદા એવું પકડીને કામ ચાલુ કરીએ છીએ. કાલ સવાર સુધી લગભગ પતી જાય તો સારું છે. જેમ કે હું કંટાળ્યો જબરજસ્ત. આ ખેતર આપણું. તો મિત્રો આ બંકાનો ચાળો પહેલો પડી ગયો. ચક્કો અમારે પાછળ પડી છે. ઓય હાથ ચલાવવા લાગો ફટાફટ. ભાભીને પડી રહ્યા થયો. ચક્કુ પાછળ પડી છે અને અમારા બંકો ત્યાં આવી ગયો છે. ઓય મત કેવું કર્યું તું આ જો મારો બંકો તો ખેતરમાં ગયો ફરી. કિંગો બેટા ઓ માં શીખવું તું ભૂઈ બેટા ઉભી થઈ જાય. ઉભી થઈ જા શાબાશ. આ બાજુ આવતો રેડો. તમારા ત્યાં નમૂના આવીએ ખેતરમાં જાઓ. પેલો જવું માં ત્યાં એ છોટું શું કરે તું? ઈંડાના પત્તા તોડાય રહ્યો. ચકુડી થાચી રહી છે. એ થાક બક લાગ્યો નેદાવું હું નેદી લો. પણ તમારું મોટું બતાવશો પછી થાચી રેલો. તો મિત્રો આજનું નેદવાનું આપણો પતી ગયો. હવે આવશું કાલ. ભાભીને આપણે પોટલા નાખ. એકલા નહીં નાખતા અમે નાખાયા કોઈ અમે કોઈ પોલ નહીં મારતા. માં જો કોઈ નેદા નહીં. તો હવે આટલે જઈએ આપણે ઘરે. આજનું કામ આટલે પૂરું. તો ફાઇનલ બીજો આપણે ખેતરથી ઘરે આવીએ છીએ. હાથ પગ ધોઈ કમ્પ્લીટ થઈ ગયા છીએ. હવે ઘડી આરામ કરશું. ફરી તો આપણે પડી ગયો. ફરી મને દે મને નહીં યાદ મને નહીં યાદ નામ કહી દે નહીં યાદ પાકું કશો વાંધો નહીં. હું લાવ રાતે આઈસ્ક્રીમ ખાશું એટલે નહીં યાદ ખા નહીં યાદ. ફોન મારો મિલ દે તું. એ સ્વિચ ઓફ બેટા ફોન બંધ થઈ ગયો તને ખબર મિલ દે રહ્યો. મિત્રો જો એક ટાઈમ હતો આઈફોન લાવ્યા પહેલા કે આપણો ફોન આપણે આખો દાડી ખેંચતા. આના ફોન સ્વિચ ઓફ ખુલતો એ નહીં એટલે ફોન કે આપણે થયું નહીં પ્રોબ્લેમ. ફોનના ચાર્જિંગ બસ આ નહીં બીજો ફોનનું ચાર્જિંગ છે આપણું આનું જે નહીં થતું. નવા 21 થતું નહીં. આપણે આરીપિન રહી ને આરીપિન એટલી બગડી સાથે ચાર્જિંગ થતું નહીં. તો થોડા મને હમો કરાવવું પડશે. પડે આ બગડશે. તો મિત્રો હાલ વાગે છે રાતના 8:30. આપણે દરેક ખાઈ લીધું છે. ગમો ઓટો માર્યા છીએ. આજનો બ્લોગ આપણે આટલો પૂરો કરીએ. હું આશા કરું તમને આજનો બ્લોગ ગમ્યો. આજનો બ્લોગ ગમે લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં ના ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું કાલ નવા બ્લોગની અંદર. તો જય માતાજી, જય રામ.